ગાંધીનગરમાં આંતરિક રસ્તાઓનું નવીનીકરણ ચાલી રહ્યું છે, પરંતુ શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર હજુ પણ સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે। સેક્ટર 23 અને 24 વચ્ચે આવેલા સ્પીડ બ્રેકર પર દોરવામાં આવેલી સફેદ પટ્ટીઓના રંગ ઉખડી જતા વાહન ચાલકોને બમ્પ સમયસર દેખાતો નથી, જેના કારણે ઝડપમાં આવતા વાહનો અચાનક ઉછળતા અકસ્માતનો ભય ઊભો થયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં વારંવાર અકસ્માત જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સ્થાનિકોએ તંત્રને સ્પીડ બ્રેકર પર ફરીથી સ્પષ્ટ સફેદ માર્કિંગ કરવાની માંગ કરી છે। કે આ પંપના પટ્ટા તાત્કાલિક ધોરણે બનાવવા, જેથી કોઈ ઘટના ના બને, કોઈ એક્સિડન્ટ ના બને, તેને ધ્યાને લઈ એક જાગૃત નાગરિક તરીકે હું તમને વિનંતી કરું છું। નાનો ઘર રોડ છે, 23-24 મેન રોડ। કેટલા સમયથી આ બમ્પના પટ્ટા નથી? આ તો લગભગ 2 વર્ષથી બમ્પના પટ્ટા ભૂસાઈ જ ગયા છે। હરરોજ એક્સિડન્ટ થાય છે। અહીંયા ટર્નિંગ છે, વસાવટના આવવાનું ટર્નિંગ છે, પણ શું છે, બમ્પના પટ્ટા ભૂસાઈ ગયા છે, એટલે સોસાયટીના વસાવટથી નીકળતા હોય તો એક્સિડન્ટનો ભય રહે। સામેથી વાહનો ફાસ્ટ સ્પીડમાં જ આવતા હોય છે, ફૂલ સ્પીડ હોય, બમ્પ ફૂટી જ જાય છે। એ તમે ફૂટેજ લઈ શકો છો, આ રોડ ઉપર દેખાઈ જ આવે છે।